Painted, Painless Learning. દાખલા નંબર 4 નીચે આપેલા વ્યવહાર પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો। અહીંયા લખી નાખ્યું શ્રી સુરેશની ખરીદ નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ। બીજી વખત કરીએ, ધ્યાન રાખો ફરીથી। 10,000 નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો। આની એન્ટ્રી થશે ભાઈ, કેટલા હજાર નો માલ છે? 10,000 નો। તો અહીંયા લખવાનું દીપક ખાતે, ટંટણાન દીપક ખાતે, બરાબર। કેટલા રૂપિયા લખવાના? 10,000। એ કઈ બિલ નંબર આપણને આપ્યું છે નહીં, તો એમાં આવશે ડેશ। એના પછી બીજી એન્ટ્રી જોઈએ ભાઈ, 20,000 નો માલ સરદાર સ્ટોર માંથી 10% વેપારી વટાવે ખરીદ્યો। ભરતિયા નંબર કેટલો આપ્યું? 16। 116 કેટલા ટકા વેપારી વટાવ છે? તો 20,000 ના 10% કેટલા થાય? 2,000। 20,000 માંથી 2,000 માઇનસ થાય એટલે 18,000। કોની આગળ કર્યો? સરદાર સ્ટોર્સ। એટલે અહીંયા લખવાનું ભાઈ 3/10/2018 સરદાર સ્ટોર્સ ખાતે કેટલા આવશે? 18,000 રૂપિયા। બિલ નંબર કેટલું હતું બેટા? 116। ડન છે। ખાલી ઉધાર ખરીદીની જ એન્ટ્રી થાય, બીજી કોઈ એન્ટ્રી થાય નહીં, યાદ રાખજો ભાઈ। 7મી એન્ટ્રી, 18,000 રૂપિયાનો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો। ભાઈ રોકડની એન્ટ્રી કરવાની, ઉધારની થાય એટલે 7મી એન્ટ્રી થશે નહીં। 15માં આવી જઈએ, રાજેશને 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો છે। ઓર્ડર આપ્યો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય એટલે એની એન્ટ્રી થાય નહીં। પછી 20,000 રૂપિયાનું ફર્નિચર વ્યાસ ફર્નિચરમાં નું 1 માસની શાક પર ખરીદ્યું। હવે ઉધાર ખરીદ્યું છે, ઉધાર ખરીદ્યું પણ હું ખરીદ્યું છે ભાઈ? ફર્નિચર। તો ફર્નિચર ની એન્ટ્રી નહીં કરવાની, માલની જ એન્ટ્રી કરવાની। ઉધાર માલની જ એન્ટ્રી, ફર્નિચર ની એન્ટ્રી આવશે એટલે ચોકડી। રાજેશભાઈ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો છે અને રેલવે નૂરના કેટલા રૂપિયા ઉમેર્યા છે? મોકલ્યું છે 350 મોકલી આપ્યું। તો રાજેશભાઈ નો ઓર્ડર આપ્યો, આ તો આપણે ક્યાં? અહીંયા 20,000 નો 10% વેપારી વટાવ, 20,000 10% 2,000 માઇનસ કરો એટલે કેટલા આવે? 18,000। રેલવે નૂરના પૈસા ઉમેરવાના નહીં એટલે અહીંયા આવશે રાજેશ ખાતે। સ્ટોર્સ બોર્ડ્સ કઈ નથી ને, રાજેશ ખાતે। બિલ નંબર 350, માલ કેટલાનો છે ભાઈ? 18,000 રૂપિયા। તો એના પછી આપણે કરીએ છીએ ભાઈ, 24,000 રૂપિયાનો માલ 5% રોકડ, 14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો। અહીંયા કોઈનું નામ નથી આપ્યું, મતલબ રોકડ વ્યવહાર છે। કેવો વ્યવહાર છે? એટલે આની એન્ટ્રી થાય નહીં। નિલેશ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે અને ચૂકવ્યા, બરાબર ને? ચેક થી ચૂકવ્યા હોય કે રોકડા? તો મેં તમને શીખવાડ્યું, શું શીખવાડ્યું? અડધા નાણા કે તો પણ નાણા કયા લખવાના? પૂરે। હાલો, નિલેશભાઈ આગળ ખરીદ્યો, કેટલાનો માલ હતો? 30,000। 10% કરો એટલે 3,000 માઇનસ કરો એટલે 27। તો 30 માંથી 3,000 જાય એટલે 17,000 વધે, 27,000 વધે। અહીંયા લખવાનું નિલેશ ખાતે। શું લખવાનું? નિલેશ ખાતે। શંકોરાનો આવે ને કા? નિલેશ ખાતે કેટલા આવશે? 27,000। બિલ નંબર કઈ છે ભાઈ? તો ડેશ। અને એના પછી આપણને શું કીધું? ચિરાગ પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવો અને 5% રોકડ વટાવે ખરીદ્યો। નાણા તરત જ ચૂકવ્યા, તરત ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર છે, આની એન્ટ્રી થાય નહીં। અને છેલ્લી એન્ટ્રી કે નીતિન પાસેથી કેટલાનો માલ ખરીદ્યો? 40,000 અને બિલ નંબર કેટલો છે? 151। અહીંયા લખવાનું નીતિન ખાતે। બિલ નંબર 151, માલ છે 40,000 નો। હાલો કરો ટોટલ કેટલો થાય? 1,13,000। વાર્તા થઈ ગઈ પૂરી। હાલો ડન છે। તો આ દાખલો ગણવામાં હજી એક વખત ત્રણ વસ્તુ આ દાખલામાં। પહેલી વસ્તુ ઉધાર ખરીદી જ થશે, બીજી વસ્તુ માલ સિવાય કંઈ પણ ખરીદ્યું એન્ટ્રી, ત્રીજી વસ્તુ રોકડ અડધા નાણા ચૂકવ્યા હોય તોય પૈસા લખવાના પૂરે। બસ આખું ચેપ્ટરમાં આ જ કરવાનું છે, કાંઈ બીજું કરવાનું નથી। ઠપકારો ઝડપથી, હાલો 2 મિનિટનો ટાઈમ છે। Painted, Painless Learning.